હરેશભાઈ કાલે એક જોરદાર લોસો પડી ગયો. હું બાપુ લોસો પડ્યો? હરેશભાઈ કાલે એક છોકરી પસંદ આવી ને, મેં પસાની નોટમાં એને મારા નંબર લખી અને દીધા. ઈ મારી નજર સામે જઈ અને ઈ છોકરી ઈ પસાની નોટની પાણીપુરી ખાઈ આવી. ઓહો બાપુ, પછી શું થયું? પછી શું થાય, પાણીપુરી વાળાને એમ લાગ્યું કે આ છોકરીએ એને નંબર લખીને દીધા. ઈ નંબરમાં મારો દીકરો કાલનો મને મેસેજ કરે, જાનુ ખાઈ લીધું, જાનુ સુઈ ગઈ, જાનુ ગુડ મોર્નિંગ. હવે એને ખબર છે કે જાનુ નથી, આ જાનુડો છે. હું બાપુ મૂંઝાઈને બેઠા. અરે હરેશભાઈ ગર્લફ્રેન્ડ હતી, મૂકીને વહી ગઈ. અરે બાપુ એમાં થોડું મૂંઝાવાનું હોય, એવી તો 17 મળી જાય. હરેશભાઈ 17મી જ હતી, એ ગઈ. હરેશભાઈ પથારી ફરી ગઈ. કા બાપુ એટલું બધી હા સડી ગયો, શું થયું આવું બધી? અરે હરેશભાઈ ફોન ચાર્જિંગમાં મૂકી અને હું નાવા ગયો. નાઈન બાઈને નીકળ્યો ને બારીએથી આમ જોયું ને કે મારા ઘરવાળીના હાથમાં મારો ફોન હતો. બેઠી બેઠી ગેલેરી ચેક કરતી હતી અને લોકની ખબર પડી ગઈ અને એની બાજુમાં ધોકો પડ્યો હતો. પછી હું પોસા ભારે નીકળી ગયો અને તમારી પાસે આવીને ઊભો. ઓહો બાપુ, તો પથારી ફરી ગઈ ને? હરેશભાઈ હાવ પથારી ફરી ગઈ. હવે તમારી પાસે કઈ રસ્તો હોય ને તો મને બતાવો. બાપુ તો અહીં હમથો બેઠો, આલા જોઈ લે મારો ભાઈ. તો તું હું તંબુરો રસ્તો કાઢે, તને હોજાડ્યો લાગે.